ચાલુ છે. હું છત્રી લઈને બહાર આવી છું જેથી મોબાઈલ ભીનો ના થઈ જાય. તો મસ્ત મજાનું ભજીયા બનાવવાનું કામ ચાલુ થઈ ગયું છે. આવડે તો છે. હા, ખરાબ છે ને. એના ભજીયા બની રહ્યા છે. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત સરસ મજાના બ્લોગની અંદર. તો સૌથી પહેલાં જય માતાજીને રામ રામ. તો બ્લોગ આપણે શરૂઆત કરી છે સાંજના 7 વાગે. આપણે તો સ્કૂલેથી રૂમે આવ્યા ને બ્લોગની શરૂઆત કરી હતી. રૂમે આવીને જોયું તો અમારા મેડમ જવા બધું બેઠા હતા ને દૂધ મૂકવા જાઉં છું. સરસ મજાની ચા બનાવી નાખી. બ્લોગ આજે એટલે બનાવ કારણ કે વાતાવરણ આજે ખૂબ જ સરસ થઈ ગયું છે. કેટલા દિવસથી વરસાદની રાહ જોતા હતા, ક્યારે વરસાદ આવશે ક્યારે વરસાદ આવશે. બફારો જેટલો થતો હતો, પણ આજે ભગવાનની દયા થઈ ગઈ ને જોવા તમે ધોધમાર રાજકોટની અંદર વરસાદ આવે. મુસળધાર વરસાદ પડે છે અત્યારે. હા, તમારે વરસાદમાં નાવાને જવાનું છે, પણ આ ચા પીને પછી જો આવું કાંઈક છે એ તો નાવા જવાનું જવું છે વરસાદમાં. કારણ કે કેટલા દિવસથી વરસાદ આવ્યો નથી ને આજે આવ્યો છે. ચાલો ફટાફટ ચા પી લઈએ, પછી આપણે નાવા જઈએ. ચેનલ ઉપર નવો તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ બધું કરી દેજો. કન્ટિન્યુ બન્યા રહીજો. વરસાદ મસ્ત મજાનો ચાલુ છે. હું છત્રી લઈને બહાર આવી છું જેથી મોબાઈલ ભીનો ના થઈ જાય. બધા શેરીમાં નાહવા માટે નીકળ્યા છે, કારણ કે કેટલા ટાઈમ પછી વરસાદ આવ્યો માટે. મસ્ત પાણી 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 થઈ ગયું. ફેમિલી જો આપણે વરસાદમાં નાહીને પાછા રૂમમાં આવી ગયા અને સરસ મજાના ફ્રેશ થઈ ગયા. અને આજે તો વરસાદની માહોલ છે એટલે વરસાદમાં તો જમવાનું સારું જ બનાવવાનું હોય. ઘણા દિવસ પહેલાં વિડીયોમાં કોમેન્ટ આવી કે વરસાદમાં તમે આ વસ્તુ બનાવો. તો અમારા મેડમ તો તૈયારી કરી રહ્યા છે સરસ મજાની. જો આપણે શું કરે? ભજીયા માટે લોટ રેડી કરું છું. જો ભજીયા માટે મેડમ અમારે લોટ રેડી કરે છે. આજે તો વરસાદમાં અમારે ભજીયા બનાવવાના છે. તો વિડીયોની અંદર કન્ટિન્યુ બનાવી દેજો. અમે કેવી રીતે ભજીયા બનાવીને કેવા ભજીયા બનાવી તમને કહીશું. ને વરસાદ તો હજી ચાલુ જ છે. જો વરસાદ તો ચાલુ જ છે. વરસાદ પડી ગયેલો. વરસાદના ભજીયા તો બધાને મજાદાર ખાવાની. તો કન્ટિન્યુ બનાવી દેજો ને લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તો જો ફેમિલી, અમારે મેડમે હવે કામ ચાલુ કરી દીધું છે ભજીયા બનાવવાની પ્રોસેસનું. જો કટિંગ કામ ચાલે, પતરી પડે. તો બતાવું તમને બટેકાની પતરી છે ને મસ્ત મજાની. જો બટેકાની પતરી પાડવાની કામકાજ ચાલુ છે. શેના બનાવવાના? બટેકા ને ડુંગળી. બટેકા ને ડુંગળી. મેથીના બનાવતા, પણ ચાલુ વરસાદમાં મેથી ક્યાંથી લાવી? એ વાત બરોબર. મને ખબર થોડી હતી કે વરસાદ આવવાનો છે. તો આવું કાંઈક છે. તો પતરીને એવું પડી જાય ને ભજીયા બનાવવાનું કામ ચાલુ થાય એટલે તમને બતાવું. કન્ટિન્યુ બન્યા રહેજો. તો મસ્ત મજાનું ભજીયા બનાવવાનું કામ ચાલુ થઈ ગયું છે. બટેકાના ભજીયા બની રહ્યા છે. બનાવનાર છે હાઈ ગઈ દો. જય માતાજી બધાને. ઓકે, જય માતાજી. ભજીયા બનાવવાનું કામ તો ચાલુ થયું છે. સ્પેશિયલ ભજીયાઓ ચોમાસાના. ખાવા હોય તો આવી જાઓ. આપણને આવડે એવા બનાવી. આપણને કેવા બનાવી કોમેન્ટ બોક્સમાં જણાવજો.
ચલો બટેકાના ભજીયા બની જાય પછી ડુંગળીના ભજીયા બનાવવાના છે. બટેકાના ભજીયા. સ્પેશિયલ કરી દે. ઓ યા. આવડે તો છે. હા, આવડે ખરા છે ને. સરસ મજાના બનાવ્યા છે. વાવ, વરસાદના ભજીયા. વરસાદમાં ભજીયા ખાવાની મજા જ કંઈક અલગ હોય. ચાલો તો અમારે ભજીયા બની રહ્યા છે. સરસ મજાના એવા રસોઈયા બનાવી રહ્યા છે ભજીયા. રસોઈયા. વાવ. તો ડુંગળીના ભજીયા બની રહ્યા છે. વાવ, ડુંગળીની સ્મેલ આવે છે. તો પછી ડુંગળીના ભજીયા બની રહ્યા હોય તો ડુંગળીની સ્મેલ તો આવે ને. ચલો તો મસ્ત મજાના ડુંગળીના ભજીયા યા બટેકાના ભજીયા બની ગયા છે. ડુંગળીના ભજીયા બની રહ્યા છે. રોજે વરસાદ આવવો જોઈએ એટલે રોજે ભજીયા તો ના બનાવાય પણ ક્યારેક ક્યારેક હેલ્પ થઈ જાય ભજીયા બનાવવાની. એમ કે રોજે ભજીયા થોડી ખવાય. તો હું ખાલી જોવા માંગતી હતી કે તમે શું આન્સર આપો છો. વાહ. ફેમિલી જો આપણે ફાઇનલી સરસ મજાના ભજીયા બનાવી નાખ્યા. કેવા બનાવી તમને ખબર જ છે પણ ટેસ્ટ બતાવી દઉં. જો આપણે ભજીયા બનીને રેડી થઈ ગયા છે. તમને કેવા લાગે એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે મેં આજે ભજીયા કેવા બનાવ્યા. અમારા મેડમે તો ચાલુ કરી દીધું. જો તમે કીધું મેં બનાવ્યું એટલે હું ખાવાનું કામ તો કરું ને. તો આવું કંઈક છે. તો ભજીયા બનીને રેડી થઈ ગયા. છાશ ને એવું બધું છે. ખાતા પહેલાં ઓટકર આવી ગયો છે. તો તમને અમારા ભજીયા કેવા લાગે એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો એક લાઈક કરી દેજો. એક સરસ મજાની કોમેન્ટ કરી દેજો. અમારો વિડીયો કેવો લાગે એ તમે કોમેન્ટ બોક્સ જરૂરથી કરજો. તમે કોમેન્ટ કરશો અમને મજા આવશે. મળશું આવા જ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ. ને તારે કાંઈ કેવું ખાવામાંથી નવરી નથી થતી. એક નાનકડી કોમેન્ટ જરૂરથી કરજો કે ભજીયા કેવા બન્યા છે. લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ ને બાય બાય.